ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અરવલ્લી જિલ્લામાં ખરીફ સિઝનમાં વાવેતર કરાયેલા અડદના પાકમાં રોગ આવતા ખેડૂતો પરેશાન બન્યા છે. રોગ લાગુ થવાથી ઉત્પાદન ઓછું મળવાની સંભાવના છે, જેને લઈ ખેડૂતોને થઈ શકે છે મોટું નુકસાન. અડદનો પાક લેતા ખેડૂતોની વધી આફત. પાકમાં રોગ લાગુ થતા અન્નદાતાની વધી ચિંતા. પીળા દેખાતા ખેતરના આ દ્રશ્યો છે અરવલ્લી જિલ્લાના, કે જ્યાં ખેડૂતોએ ચાલુ ચોમાસુ સિઝન દરમિયાન 10,000 હેક્ટરમાં અડદના પાકનું વાવેતર કર્યું. હાલ પાક તૈયાર છે, પરંતુ પાકમાં ચૂસિયા જીવાતના આક્રમણના કારણે રોગ લાગુ પડ્યો છે. પરિણામે પાકના પાન પીળા તેમજ લાલ થઈ જતા ખેડૂતોની આફત વધી છે. હવે એવો રોગ આવી ગયો છે, પીળો થઈ ગયો છે અને એમાં એક પણ સિંગ બેઠી નથી. અને અમારી સરકારને નમ્ર વિનંતી છે કે કૃષિ સહાય માટે અમારે અરવલ્લી જિલ્લો તો સમાવેશ કર્યો જ નથી. અને જો એ સમાવેશ કરવામાં આવે અરવલ્લી જિલ્લો, તો અમારે કૃષિમાં ખેડૂતોને કાંક આશ્વાસન મળે અને થોડું પગબળ થાય ખેડૂતો. ખેડૂતોનું માનીએ તો સામાન્ય રીતે 1 વીઘામાંથી તેમણે 15 મણ અડદનું ઉત્પાદન થતું, પરંતુ રોગ લાગતા માત્ર 5 મણ ઉત્પાદન જ મળશે. દવાનો છંટકાવ કરે છતાંય પણ રોગ કોઈ કાબુમાં આવી શક્યો નહીં. ઓછામાં ઓછો 1 વીઘા પાછળ નિંદામણ આંતે ઓછામાં 5 થી 6,000 ખર્ચો થાય છે. ખેતીવાડી વિભાગના મતે આ વખતે અડદના પાકમાં વાયરલ પ્રકારનો રોગ જોવા મળ્યો છે. જો કે તેને આગળ વધતો અટકાવી શકાય છે. આ વાયરલ જન્ય રોગ છે એટલે આનું કોઈ નિયંત્રણ થતું નથી, પરંતુ અગોતરા પગલાં જો લેવામાં આવે, જો ખેડૂતના ખેતરમાં પહેલા 10-15 છોડ અથવા તો 5-1% છોડ જો પીળાશ પડતા દેખાય તો એવા છોડ કાઢી નાખવા જોઈએ અને એને જમીનમાં દાટી દેવા જોઈએ. તો અડદના પાકના અંદર આપણે ચૂસિયા પ્રકારની જે જીવાતોના નિયંત્રણ માટે દવાનો છંટકાવ કરવો જરૂરી છે. આવા છૂટક છોડ દેખાતા હોય તો એનો પણ ખેતરમાંથી નિકાલ કરી દેવો જોઈએ અને નાશ કરવો જોઈએ. જો આ 2 બાબતો ધ્યાનમાં રાખીએ